હવે વિગતવાર સમાચારની શરૂઆત કરીએ તો મહેસાણામાં વિકાસના નામે સરકારી મશીનરી અને જાહેર નાણાંનો કેવો આંધળો વહીવટ થાય છે। તંત્ર દ્વારા થોડા અઠવાડિયા પહેલા જ લાખો રૂપિયાના માતબર ખર્ચે એક નવો નક્કો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ અણઘડ આયોજનના કારણે તંત્ર રોડ બનાવતી વખતે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું જ ભૂલી ગયું હતું, જેના પરિણામે સામાન્ય વરસાદમાં જ રોડ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। પોતાની આ હિમાચલ જેવડી ભૂલ સમજાતા જ હવે તંત્રએ એ જ લાખોના ખર્ચે બનેલા નવા રોડને તોડી પાડવાની નોબત આવી છે। હાલ પાણીના નિકાલ માટે રોડનું ખોદકામ કરીને ગટર અને ઘરનાળું બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો અગાઉથી તકનીકી તપાસ અને યોગ્ય પ્લાનિંગ કરાયું હોત તો જનતાના ટેક્સના નાણાંનો આ રીતે બગાડ ન થયો હોત। એક તરફ રોડ બનાવવાનો ખર્ચ અને હવે તેને તોડીને ફરી બનાવવાનો બેવડો બોજો સરકારી તિજોરી પર પડતા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। જી હા, જેવી રીતે તંત્ર મસ્ત જનતા પસ્ત, જેવી રીતે આજનો આપણો મુદ્દો છે કે તંત્ર જેવી રીતે જનતાના જે પૈસા છે, ટેક્સના પૈસા છે, કેવી રીતે બગાડી રહ્યા છે તે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। નવો રોડ બનાવ્યો હતો પણ તેમાં કાંઈ જ ધ્યાન ના રાખ્યું, જેની લીધે હવે તેમને આ રોડ તોડી પાડવામાં આવ્યો છે અને જે આવી જ રીતે લાખો રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો હતો તે પાણીમાં ડૂબી ગયા હોય પૈસા, તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મહેસાણામાં વિકાસના નામે જાહેર નાણાંનો જેવી રીતે આવી રીતે બગાડ કરવામાં આવી રહ્યો છે, લાખોના ખર્ચે બનેલો નવો રોડ જેવી રીતે તોડાયો છે, પાણીનો નિકાલ ભૂલતા રોડ તોડવાની નોબત આવી છે, ત્યારે તંત્રની અણધડ કામગીરી સામે ભારે રોષ ચોક્કસપણે દેખાઈ જ રહ્યો છે, કારણ કે જાહેર નાણાંનો જેવી રીતે બગાડ થઈ રહ્યો છે। લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો આ રોડ બનાવવામાં, પણ પાણીના નિકાલ માટેની કોઈ પણ જાતની ધ્યાન નહોતું રાખ્યું, જેથી કરીને હવે આ રોડ તોડી પાડવામાં આવ્યો છે। સાદા રસ્તા પર વરસાદનું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે હવે આ રોડ તોડી પાડવાની નોબત આવી છે અને આવી જ રીતે જાહેર નાણાંનો જે છે તે બગાડ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે તંત્ર ઊંઘમાં હોય તેવા દ્રશ્યો ચોક્કસપણે આવી રહ્યા છે, કારણ કે આવી રીતે લાખોના ખર્ચનો બગાડ કરવામાં આવી રહ્યો છે। કે આ રોડ છે લગભગ 15 થી 20 દિવસ થયા છે બનાવી, બરાબર ના આ રોડનો આ નાળું હતું પાણી જવાનું એ પહેલાથી હતું જ અહીંયા આવડો પાણીનો, બરાબર। તો આ લોકોએ રોડ બનાવવાવાળાએ પહેલા વિચાર કરવો જોઈએ કે અહીંયાથી પાણીનો આવડો છે તો આ હજુ પાઇપો પણ બહાર કાઢેલી જ છે જૂની, બરાબર। તો પહેલા થોડું વિચારીને અમને 15 દિવસ પહેલા અમને આનું સર્વે કર્યું હોય કે અહીંયાથી પાણી જાય છે તો આ પાણીનો નાળાનો પહેલો નિકાલ કર્યો હોય તો જે આ વધારતો નહીં તો લાખ 2 લાખ કે 10 લાખ રૂપિયા ખર્ચો પબ્લિકનો જે ટેક્સના પૈસા છે એ રોડ છે બેચરાજીથી ગાંધીનગર જોડતો, જે થોડા દિવસો પહેલાં જ બનાવ્યો હતો અને પછી એના પછી 1 મહિના પછી આ જે પાણીની સમસ્યા હતી આંબલેસણ ગામમાં એ લોકોએ ફરી તોડી અને બનાવ્યો। તો શું આ કામ કર્યા પહેલાં આ લોકોને સર્વે કરવું જોઈએ કે નહીં? જો સર્વે નહીં કર્યું હોય તો પછી આ પબ્લિકના નાણાંનો વ્યય થાય છે કે નહીં? તો એ જ પૈસા પબ્લિકના યોગ્ય જગ્યાએ ઉપયોગ થયો હોય કે ના થયો હોય તો સરકારને ધ્યાન ના દોરવું જોઈએ આ વસ્તુ પર। આ જે રોડ તમે જે બતાવી રહ્યા છો એ રોડ છે આપણે 15-20 થી 1 મહિનાની વચ્ચે બનાવેલો રોડ છે અને અહીંયા આ રોડ ઉપર અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે, કેમ કે આ જે રોડ છે ને એની વચ્ચે અહીંયા પહેલાં ગટર છે, બરાબર। તો એ જે વખતે સર્વે કર્યો રોડનો એ વખતે એ લોકોને એટલી તો જાણ હશે ને કે અહીંયાથી જે ગટર લાઈન છે, ગટર લાઈન વચ્ચે રોડ છે, તો એમને બી એ વખતે એમને આ નિર્ણય લેવો જોઈએ ને કે અહીંયા સર્વેમાં અહીંયા ગટર છે તો અહીંયા આપણે રોડ પહેલાં ગટરનું કરીએ ને, પછી આપણે રોડ કરીએ। તો એ લોકોએ એવું વિચાર્યું નથી, પહેલાં એમને રોડ બનાવી દીધો સરસ મજાનો અને પછી હવે 1 મહિના જેવું થવાયું પછી એમને ગટર લાઈન ચાલુ કરી। વિકાસના કામોને લઈને જે તંત્ર દ્વારા આયોજનહીન જે કામ કરવામાં છે તેનું એક બધું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે દ્રશ્યો થોડા દિવસ પહેલાં જ આ એક નવીનીકરણ રોડ બનાવવામાં આવ્યો હતો અને જે પાણીના નિકાલ માટે જે અહીંયાથી જે રસ્તો પ્રસાર થઈ રહ્યો છે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો। તંત્રને બાદમાં ખબર પડી કે આ જે નિકાલ વરસાદી પાણીના નિકાલ માટે જે આ નાળું છે એ બ્લોક કરવામાં આવ્યું છે। બ્લોકના દ્વારા જે
પાણી જવાનું જે આવડો છે એ બંધ થવાના કારણે અહીંયા પાણી કેવી રીતના જે છે એ તંત્રને માલુમ પડવાથી તંત્ર દ્વારા આ રોડને તોડી દેવામાં આવ્યો છે અને જે આ રોડને તોડી દઈને જે આ ગટરનું કામ કરવામાં આવ્યું છે. તો અહીંયા જે બેચરાજી વાયા મામલાસરને ગાંધીનગરને જોડતો એક રોડ છે. અહીંયા દિવસના હજારોની સંખ્યામાં અહીંથી સાધન પસાર થઈ રહ્યા છે. આ બાબતે લઈને આપણે જ્યારે મેં જિલ્લા તેમજ જે અધિકારીઓ છે તેમને વાત કરી તો કોઈ પણ આ બાબતે નિવેદન આપવા તૈયાર નથી. જો આ જ રીતે વિકાસ તેમજ જે સરકાર વિકાસના કામો કરી રહી છે તેને લઈને ખૂબ જ લોકો રોષ જોવા મળ્યો છે અને લોકો કહી રહ્યા છે કે શું આ જ રીતે વિકાસ થશે, આ જ રીતે રસ્તા બનાવવા આવશે, તોડવામાં આવશે. જો આ જ રીતે રોડ તોડવામાં આવશે, રસ્તા બનાવશે તો જે ગ્રાહકોના પૈસા અને ટેક્સના પૈસાથી જે આ સરકાર ખર્ચો કરી રહી છે તેને લઈને ખૂબ જ લોકોમાં રોષ જોવા મળ્યો છે. અને આ રીતે જો રસ્તા બનશે, તૂટશે ને આ જ રીતે જો ગુજરાતનો વિકાસ થશે એવું લોકો કહી રહ્યા છે. પ્રદેશ ટેલિવિઝન ન્યૂઝ મનોજ જોગી, મહેસાણા.